નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી ફેસબુક પેજ અને યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે એક એવા શેર વિશે વાત કરવાની છે જે શેરનો ભાવ તો 100 રૂપિયા 110 રૂપિયાની આસપાસ ચાલી રહ્યો છે, પણ આ શેરમાં 135 રૂપિયાના ટાર્ગેટ સાથે ખરીદીની સલાહ આપી છે. તો આ કયો શેર છે અને કેમ આટલો મોટો ટાર્ગેટ આપવામાં આવ્યો છે, એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈશું. તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો. મિત્રો, વાત કરીએ એડટેક ફર્મ ફિઝિક્સ વાળાના શેરમાં 11 મહિના રોજ ગયા બંધ ભાવથી લગભગ 6.5% તેજી જોવા મળી હતી. બીએસસી પર શેર 115 રૂપિયા 55 પૈસાના હાઈ સુધી ગયા અને 110 રૂપિયા 50 પૈસા ઉપર બંધ થયા. બ્રોકરેજ ફર્મ એચએસબીસી આ શેર ઉપર ખરીદીની રેટિંગ આપતા કવરેજ શરૂ કર્યું અને 135 રૂપિયાને ટાર્ગેટ પ્રાઇસ આપી. આ શેરના ક્લોઝિંગ ભાવથી 22% વધારે છે, એટલે કે કંપની છે ફિઝિક્સ વાળાની. 11 મહિના રોજ બંધ ભાવથી લગભગ 6.5% સુધીની તેજી જોવા મળી અને બ્રોકરેજ હાઉસ એચએસબીસીએ બાય રેટિંગ આપતા કવરેજ શરૂ કર્યું છે. 135 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે, જે બંધ ભાવથી લગભગ 22% વધારે છે. વધારે માહિતી આપણે ફિઝિક્સ વાળાના શેર વિશે જોઈએ. બ્રોકરેજે કહ્યું કે ફિઝિક્સ વાળાની શરૂઆત 2016માં એક યુટ્યુબ ચેનલ તરીકે થઈ હતી અને હવે આ ભારતની દિગ્ગજ એડટેક કંપનીઓમાંથી એક છે. તેની ઓનલાઈન અને ઓફલાઈન બંને પ્રકારની લર્નિંગમાં છે. એટલે કે ફિઝિક્સ વાળાની શરૂઆત 2016માં અલખ પાંડે એક યુટ્યુબ ચેનલ તરીકે શરૂ કરી હતી, જે અત્યારે એક દિગ્ગજ એડટેક કંપનીમાં સામેલ થઈ ગઈ છે અને ઓફલાઈન અને ઓનલાઈન બંને પ્રકારની લર્નિંગમાં આ કંપની કામ કરી રહી છે. વાત કરીએ આપણે ફિઝિક્સ વાળાના ગ્રોથનું મુખ્ય કારણ શું છે, તો એચએસબીસીએ કહ્યું કે કંપનીના ગ્રોથનું મુખ્ય કારણ તેની સારી ક્વોલિટી વાળી શિક્ષાની જબરદસ્ત માંગ અને ભારતમાં પ્રતિયોગી પ્રવેશ પરીક્ષાઓનું વધતું મહત્વ છે. ફિઝિક્સ વાળાનું ઘરેલું બજાર એઆઈ થી થનારા ફેરફારથી ઘણી હદ સુધી સુરક્ષિત છે. વ્યાપક આર્થિક મંદીના સમયમાં પણ તે મજબૂતીથી ટકેલી છે. બ્રોકરેજે કંપનીને જણાવ્યું હતું કે ભારતની અનુકૂળ વસ્તી વિષયક સ્થિતિ, જેમાં સરેરાશ 28 વર્ષની ઉંમર છે, જે સતત માળખાકીય વૃદ્ધિને વેગ આપી રહી છે. વધુમાં મર્યાદિત નોકરીની તકોએ શૈક્ષણિક લાયકાતનું મહત્વ વધાર્યું છે, જેના કારણે લોકો પરીક્ષાઓની તૈયારી ખર્ચમાં વધારો કરી રહ્યા છે. વાત કરીએ એચએસબીસી નો અંદાજ છે કે નાણાકીય વર્ષ 2026 થી 28 દરમિયાન ફિઝિક્સ વાળાનો એડજસ્ટેડ ઇબીટા લગભગ 7 ગણો વધી 960 કરોડ રૂપિયા થશે. આ મુખ્યત્વે આશરે 30%ના સીએજીઆરના પર આવક વૃદ્ધિ અને માર્જિનમાં નોંધપાત્ર સુધારા દ્વારા પ્રેરિત છે. માર્જિન નાણાકીય વર્ષ 2026 આશરે 3.6%થી વધારે નાણાકીય વર્ષ 2028 સુધીમાં 15% સુધી થઈ શકે છે. તેની સાથે જ બ્રોકરેજે ફિઝિક્સ વાળા માટે જોખમ પણ ગણાવે છે, જેમાં રેગ્યુલરી ફેરફાર, શિક્ષકોનું નોકરી છોડી બીજી જગ્યાએ જવું અને ઓફલાઈન શિક્ષા ક્ષેત્રમાં વધતી પ્રતિસ્પર્ધા સામેલ છે. નવેમ્બર 2025માં લિસ્ટ થઈ હતી કંપની અને ફિઝિક્સ વાળા નવેમ્બર 2025માં લિસ્ટ થઈ હતી અને તેનો આઈપીઓ 3480 કરોડ રૂપિયાનો છે. શેરની ફેસ વેલ્યુ ₹1 અને કંપનીની માર્કેટ કેપ 31,500 કરોડ રૂપિયાથી વધારે છે. કંપનીમાં માર્ચ ક્વાર્ટરના અંત સુધીમાં પ્રમોટર પાસે 72.30% હિસ્સેદારી હતી. તો મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરી ફિઝિક્સ વાળાના શેર વિશે, જેમાં બ્રોકરેજ હાઉસ એચએસબીસીએ 135 રૂપિયાના ટાર્ગેટ સાથે ખરીદીની સલાહ આપી છે. તો આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી દબાવી દેજો અને આપણા ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો.